જય માતાજી, જય હિન્દ, જય ભારત. મિત્રો, હું કરણ સાથળિયા અને વિડીયો એટલા માટે બનાવવો પડ્યો કે કાલે ઓલો જીગ્ગો, જો કે આપણે ક્યાંય પણ એનું નામ લેતા નથી, કાલે મારું નામ કરણ કાસડિયા જે લાઈવમાં બોલ્યો છે એ ભાઈ જીગ્ગો, તો એના માટે જ આ વિડીયો બનાવ્યો છે. કાલે જીગ્ગો ને ઓલો મેરો બે આવ્યા હતા, કરણ કાસડિયા. એલા તમે લોકો દેવી દેવતાઓને માનતા તો નથી. આ ભાઈ ઓલો ભાઈ જે રાતે જીગ્ગો વાત કરતો હતો, બરાબર ભાઈ, તું પોતે દેવી દેવતાઓને માનતો નથી પણ તું વિરોધય નથી કરતો, એટલે અમે તારું નામ નથી લેવા માંગતા અને તને અમારે ફેમસ કરવાની જરૂર છે નહીં, બરાબર, કારણ કે તું દેવી દેવતાનું અપમાન તો કરતો નથી, એટલે તારું નામ લઈને અમારે કંઈ છે નહીં, બરાબર. વાત તે જે કંઈ મનસુખની વાત કરી હતી, બરાબર, તો મનસુખે ઓલા ભાઈ સાથે જે વાત કરીને એમાં અમારા સમાજ વિશે 3 વાર ન બોલવાના શબ્દો બોલ્યો છે. તો મનસુખને કોઈ અધિકાર નથી કે અમારા સમાજને બંધારણીય શબ્દો ઉપયોગ કરવો, એમ એ કોઈ કિંગનો દીકરો નથી, બરાબર. એટલે અને એ ભાઈ જે ડુંગરપુરવાળા ભાઈ જે જોડે વાત કરી હતી, તો સતુ ભુવા જે માળવાળી મેલડીની અંદર જે કાંઈ અંધશ્રદ્ધા હોય કે શ્રદ્ધા હોય, તો તમારી પાસે એના એવિડન્સ પુરાવા ન હોય તો ઓલા ભાઈએ જે ફોન કર્યો ને, તો મનસુખને એમ કહેવું જોઈએ કે ભાઈ એની આસ્થા હોય, લોકો ત્યાં જતા હોય, એમાં આપણે બેની વચ્ચે કાંઈ પડવાની જરૂર છે નહીં. પણ એને સોશિયલ મીડિયામાં એ વિડીયો અપલોડ કર્યો, જાણી જોઈને અપલોડ કર્યો, બરાબર, એટલે કે વિવાદ થાય. અને પેલા ડુંગરવાળા ભાઈની સાથે જે ઘટના બની એ ન બને, કારણ કે આ એ માણસ તો ચલો વાંધો નહીં કે એને ફોન કર્યો, પણ આ મનસુખને તો બધી ખબર પડતી હતી ને કે આ વિડીયો મૂકવાથી શું થશે એમ, બરાબર. એટલે તમારી પાસે કાંઈ પુરાવા ન હોય તો કોઈ પણ જગ્યાને કે કોઈ પણ માતાજીની સાનિધ્ય છે, અમે મેલડીને જ માનીએ છીએ, બીજા જે કાંઈ હોય એના જે કાંઈ ભૂવા, બરાબર, તો તમારી પાસે ભૂવા માટેનું કોઈ એવું વસ્તુ ન હોય તો તમે એનો વિરોધ કરો, તો એ તમારા માટે તમને એવું લાગે કે અમે ફેમસ આવું, તો એ તમારી વિચારધારા ગલત છે, સોચ ગલત છે. એમ તમે કોઈ જગ્યાને બદનામ કરી અને ત્યાં જગ્યા બંધ કરવા માટે જે પ્રયત્ન કરતા હોય તો એ તમારી સોચને તમે રહેવા દેજો, બરાબર. અમે જે કાંઈ શબ્દો ઉપયોગ કરીએ છીએ એની પાછળ એક રીઝન હોય છે અને અમે રીઝન વિના કોઈને કાંઈ બોલતા નથી. આ મનસુખને 2 મહિનાથી બોલ્યા નહોતા, પણ મનસુખે આ જ રેકોર્ડિંગની અંદર અમારા સમાજના બંધારણીય શબ્દોનો ઉપયોગ કર્યો અને એ પણ 3 વાર. તો એનો કોઈ હક અધિકાર નથી. અમે કોઈ બધાય સમાજને માનીએ છીએ, બરાબર. એટલે અમે કોઈને એક શબ્દ બોલતા નથી અને અમારે સમાજ પ્રત્યે કોઈની સાથે વિવાદ પણ નથી. અમે તો વ્યક્તિગતનું નામ લઈએ છીએ અને વ્યક્તિગત માટે જ આ વસ્તુ બોલતા હોય છે કે ભાઈ તારો કોઈ અધિકાર નથી કે તું અમારા સમાજને ગેરબંધારણીય શબ્દ 1 વાર નહીં 3 વાર બોલ. એટલે એના માટે જે મેં વિડીયો બનાવ્યો હતો કાલે, એ એના માટે બનાવ્યો હતો ભાઈ કે તમે લોકો નથી માનતા દેવને તો તમે ન માનો, પણ તમે એના વિવાદમાં જે ફસાવો છો અને જે બોલો છો, તમારી પાસે કંઈ હોય નહીં, તમે બોલો છો એ અમને અમારી આસ્થાને ઠેંચ પહોંચે છે, બરાબર. એટલે જીગા, તારું નામ હું લેતો નથી, એટલે તું રહેવા દેજે ભાઈ, અને તું તારી રીતે ક્યાંક સારી જગ્યાએ હારા વિડીયો બનાવ, બરાબર. સારા વિડીયો બનાવે. તું મનસુખભાઈનો વખાણ એટલા માટે કરતો છે કે તારા માટે એ ગુરુ હશે, પણ તારા માટે ગુરુ હોય તો એનો અર્થ એવો નથી કે બીજાના માટે કાંઈક હોય, બરાબર. અમારા સમાજના ગેરબંધારણીય શબ્દ 3 વાર એને ઉપયોગ કર્યો છે એ વિડીયોની અંદર. એ વિડીયો ચડાવવા જેવો નહોતો તો એને ચડાવ્યો, કારણ કે એને 2 પૈસા મળે છે એટલે, પણ એના 2 પૈસાના લીધેથી અમારી આસ્થાને ઠેંચ પહોંચે છે. એટલે ભાઈ, હું તારું નામ નથી લેતો, એટલે તું નામ ન લે, એમાં સારું છે, બરાબર. તું વિવાદ કરતો નથી, એટલા માટે અમે તારે યારે વિવાદ કરતા નથી અને અમારા કોઈ સમાજની સાથે કોઈ વાંધો નથી, બરાબર. અમે સમાજને માનીએ છીએ, દિલથી માનીએ છીએ અને માનવાના છીએ, બરાબર. એટલે અમુક વસ્તુ રહેવા દેજે, બરાબર, કરતો હોય એ કર, એટલે એમાં સારું છે. તારું નામ અમે કે વચ્ચે આવતા નથી, લાદતા નથી, કારણ કે તું માતાજીનો કોઈ વિરોધ કરતો નથી એટલે નથી લેતા. તું નથી માનતો એ અમને ખબર જ છે, બરાબર. તું નથી માનતો, દેવને નથી માનતો એ અમને ખબર છે, પણ અમારા ઓલામાં વિવાદમાં તારે પડવાની જરૂર છે નહીં. એ મારા અને મનસુખની વચ્ચે જે છે, બરાબર, કારણ કે અમારા બંધારણીય શબ્દનો 3 વાર એનો ઉપયોગ કર્યો છે, બરાબર. એનો કોઈ હક અધિકાર નથી કે અમારા સમાજને એ બોલી શકે.
એટલે એ રેકોર્ડિંગમાં બોલ્યો છે ને એટલા માટે મેં વિડીયો બનાવ્યો છે. બરાબર, તો બસ આટલું. જય હિન્દ, જય ભારત, જય મા મેલડી.